એમની વિશેષ હાજરી છે ત્યારે એમને આપણે આવકારવા જઈ રહ્યા છીએ, બિરદાવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌને આપણે આવકારી રહ્યા છીએ ત્યારે ઠાકરના આંગણે ઠાકરના સૌ સુરડાઓનો મેળો મળ્યો છે ત્યારે ઠાકરના આંગણે સૌ ઠાકરના જીવોનો મેળ થયો છે ત્યારે એવા આપણી વચ્ચે શ્રી કૈલાસગીરી બાપુ મેરડી માતા આશ્રમ સંજોરધામથી પધાર્યા છે. એકવાર જોરદાર તાલીઓ સાથે પધારીએ અને બાપુને આવકાર સાથે અભિવાદિત કરીને આપણે સૌ આશીર્વાદ મેળવીએ. સૌ સંતોની અહીંયા પધરામણી છે, સંતોના પગલા છે. હું શરૂઆતમાં વાત જે કરતો હતો એ વાતને પૂરી કરું. હવે ઠાકરના જેટલા જેટલા નામ છે એટલા એટલા એના રૂપ છે. આપણે સૌ એને જેટલા નામથી જાણીએ એ બધા રૂપથી ન વર્તીએ. એટલે બધા નામથી બધા રૂપથી આવી ન શકે, પણ એની પ્રાર્થનાઓ કરવી છે. એટલે મેકડાના આંગણે મેકડા ધામને આંગણે આજે આમંત્રણ મળ્યા છે ત્યારે પાવન અવસરે આપ સૌને અહીં સવિશેષ આવકારતા હૃદયના ભાવથી બિરદાવતા સહર્ષ લાગણી અનુભવીએ છીએ ત્યારે મેકડા ગામના સૌ ગ્રામજનોને પણ સવિશેષ અહીં આપણે સૌ બિરદાવીએ. આવા અવસરે સૌ ગ્રામજનોનો પણ એવો વિશેષ સાથેનો સહયોગ સહકાર મળ્યો છે ત્યારે અહીં વલરામ બાપુ ઠાકર સેવા કમિટી આપ સૌ ગ્રામજનોને પણ આવકારી રહ્યું છે અને આપ સૌને પણ પ્રસાદ લેવા માટે ભાવભર્યું આમંત્રણ અને આહવાન કરી રહ્યું છે. એમને અંદર જા ફોટામાં જાવું તું ડબ્બી રાખી એટલે તારો ફોટો બદલે કરે ગોપન જે વિડિયો ઉતરે ફોટો પડો ગોપન ને એક ફોન ગોપન બાસ છે બે એકર ખર્ચ મારે નહીં પડતો આપણે આવકારી રહ્યા છીએ ત્યારે સૌ સાધુ સંતોની વિશેષ હાજરી છે ત્યારે અહીં મહામંડલેશ્વર 1008 શ્રી પૂજ્ય ઋષિભારતી બાપુની વિશેષ ઉપસ્થિતિ છે ત્યારે હું વિનંતી કરું કે કનુભાઈ બારિયા નિખાળા, સુરેશભાઈ બેન તેમજ દુલાભાઈ ભમોદરા એમને વિનંતી કરું કે આવો અને પૂજ્ય બાપુને સાથે અશોકભાઈ પરમાર એમને પણ વિનંતી કરું. વાસળીથી અશોકભાઈ પરમાર, કનુભાઈ બારૈયા, સુરેશભાઈ બેન, દુલાભાઈ ભમોદરા, અશોકભાઈ આવો અને પૂજ્ય બાપુને આવકારી અને આશીર્વાદ મેળવશે. કામમાં ન આવતો એના સ્ટેટસ ચડાવતા હોય તો માતાઓ બહેનો ત્યારે જલકારીબાઈના સ્ટેટસ એના તમે ડીપી રાખો. એ આપણા આદર્શ હીરો છે, આપણા આદર્શ છે. એટલા માટે આતંકવાદને ખતમ કરવો હશે તો હાથમાં શસ્ત્ર રાખવું પડશે. અને ત્રીજું કે ગુલામી હજુ પણ આપણે ભોગવીએ છીએ આઝાદ ભારતમાં અને એના માટે સૌથી મોટું શસ્ત્ર છે નોલેજ. નોલેજ ઇઝ પાવર. જ્ઞાન છે એ પાવર છે. અને એટલા માટે ફરીથી એક સૂત્ર હું તમને બોલાવું, આપ બધા બોલજો. વિદ્યયા અમૃતમ અશ્નુતે. શું કહે છે ઋષિ મુનિઓ કે આ વિદ્યાથી જે લોકો ગુલામ હોય એ આઝાદીનો અનુભવ કરી શકે, ગરીબ હોય સમૃદ્ધિ તરફ જઈ શકે, અધર્મી હોય ધર્મ તરફ જઈ શકે અને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફની યાત્રા એ જ્ઞાન દ્વારા શિક્ષણ દ્વારા મેળવી શકે છે. અને એટલા માટે ડોક્ટર આંબેડકર સાહેબ એમ કહેતા કે શિક્ષા શેરડી કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા. અને આ કામ આપણે કરવાનું છે. અને એ બાબતમાં હું તો મનુભાઈને ધન્યવાદ આપું. ભોરિંગડા હોય, સુરતપુણા ગામ હોય, કેટલાય બાળકોને ભણાવવાનું કામ કરે છે. હમણાં અમદાવાદમાં આપણે કડવા પાટીદાર સમાજના ઉમિયાધામના આગેવાનો એની સાથે હું બેઠો હતો. આ ખુલ્લી વાત કહું, સરદારધામ જે બન્યું છે વૈષ્ણોદેવી સર્કલ
એ લોકોની વાત ખાલી પ્રેરણા માટે. કડવાને પાટીદાર ગગજીભાઈ સુતરિયા પણ હતા. અને એ લોકોએ સમાજનું સંમેલન કર્યું અને એમાં એ લોકોએ નક્કી કર્યું કે આપણો 12% નો સમાજ છે તો એ આખા વર્ષમાં યુપીસી જીપીએસ ની પરીક્ષા આપતા બાળકોને તૈયાર કરી અને વર્ષે 45 જેટલા આઈએએસ આઈપીએસ અધિકારીઓ પેદા કરવાના છે. આપણા આ સમાજ પાસે આ કોન્સેપ્ટ જરૂરી છે. 40% માં હોય ને તો આપણે હજુ ગરીબ છીએ અથવા તો કોઈ આતંકવાદનો ભોગ બનીએ છીએ. અને બાપુ અતિશયોક્તિ માટે નહીં, પણ મેં જાહેરમાં મંચ ઉપરથી 4 ચેનલો ઉપર લાઈવ પ્રસારણ દુનિયા ભારતી હતી. મેં ત્યાંથી કીધું હતું કે હું બ્રાહ્મણ નથી, હું કોળી છું, પણ વ્યવસાય એન્કર છું એટલે તમને લાગે કે વાણીથી આ કદાચ બ્રાહ્મણ હશે. કુળ રીત જાતિ કરી અને ખડજો હાવજ ખાય, કુળ રીત જાતિ કરી અને ખડજો હાવજ ખાય, તો જનની કામ જણા પછી એને વહમું લાગે વીરડા ભલા માણસ. મને મારી જનતાના ધાવણનો નશો હોવો જોઈએ, મને મારી જનતાના ધાવણનો નશો હોવો જોઈએ, એમ મને મારા બાપની ખાનદાનીના લોહીનો નશો હોવો જોઈએ. સાહેબ ભૂલી ન જવાય કે હું ક્યાં કુળમાં જન્મો છું. મારો સાહેબ એ કુળની રીતનો મને તમને નશો હોવો જોઈએ, એ ભૂલી ન શકાય. કદાચ દુનિયાના ગમે સ્ટેજ ઉપર બેઠો હોય ત્યાંથી મને એ વાત ભૂલાય છે ને આવું એકવાર નહીં અનેકો વખત હું બોલી ચૂક્યો છું. આ મારે કાયદેસર ચોખવટ કરવી પડે. પ્રોગ્રામ પૂરો થઈ નીકળીએ ને એટલે એમ જ જાણે કે આ ચારણ છે કે બારોટ છે, પછી મારે ચોખવટ કરવી પડે કે હું કોળી છું. અને સહર્ષ આનંદ સાથે મને કહેવાનું મન થાય કે હું કોળી છું એ જાહેરમાં સ્વીકારીને કહું છું. હજી પણ તમારે યુટ્યુબ ઉપર ક્યાંથી પ્રોગ્રામ આખો હશે, જો હોય તો જોઈ લેજો, જો ડિલીટ ન કર્યો હોય એ લોકોએ તો. એટલે પૂજ્ય બાપુની આ વાત મને બહુ ગમે છે કે સમયની સાથે જો હું તમે નહીં જોડાય તો હું તમે ક્યારેય, સમય છે ને સમય એ બહુ બળવાન છે, બહુ મહાન છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયા વહી ધનુષ વહી બાણ. સાહેબ સમય બળવાન છે. જો સમય છે એ તમને જ્યારે મળે છે ત્યારે ઉપયોગ નહીં કરો તો તમને સમય પાછો ક્યારેય નહીં મળે. યાદ રાખજો જીવનમાં. એટલે અહીંયા આ સંતોની ઝૂમ નહીં કરવાનું, ઝૂમ આમાં